પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોએ કીર્તિમંદિર ખાતે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં કોંગી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મુખ્યમંત્રીએ કીર્તિમંદિર ખાતેની મુલાકાત સાથે વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમય રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સર્વધર્મ પ્રાર્થના સભામાં જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શિક્ષિકાઓએ બાપુના પ્રિય ભજનો રજૂ કર્યા હતા. પરંતુ મુખ્યમંત્રી 15 મિનિટ મોડા આવ્યા હતા. તેને કારણે સર્વધર્મ પ્રાર્થના સભાને ટૂંકાવવામાં આવી હતી અને દર વર્ષે બાપુના પ્રિય 8 ભજન રજૂ કરવામાં આવે છે, જેના સ્થાને આ વર્ષે 5 ભજન જ ગાઈ પ્રાર્થના સભા પૂર્ણ જાહેર કરાઈ હતી. અને દર વર્ષે કથાકાર રમેશભાઈ ઓઝા પણ આશીર્વચન પાઠવતા હોય છે. પરંતુ મુખ્યમંત્રી મોડા આવતા માત્ર મુખ્યમંત્રીનું અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું પ્રવચન યોજાયું હતું. ભાઈશ્રીએ વક્તવ્ય આપ્યું ન હતું. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ગાંધી જયંતિ નિમિત્તે યોજાતી સર્વધર્મ પ્રાર્થના સભામાં કોંગી આગેવાનો ક્યારેય ઉપસ્થિત રહ્યા ન હતા. અનેક વખત સ્વેચ્છાએ તો અનેક વખત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કળા વાવતા ફરકાવશે કે કોઈ પણ રીતે વિરોધ પ્રદર્શન કરશે તેવું માનીને કોંગી આગેવાનોને નજરકેદ કરી લેવાયા હોવાના અથવા તો કીર્તિમંદિર સુધી પહોંચે તે પહેલા પોલીસ દ્વારા ઉઠાવી લેવાયા હોવાના પણ બનાવ બન્યા છે. પરંતુ તે વિરોધ પ્રદર્શન કરનારા તમામ આગેવાનો હાલ ભાજપમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આથી કોંગ્રેસની નવી બોડી બની રહી છે. કોંગ્રેસના નવા આગેવાનો સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને પગલે આશ્ચર્ય સર્જાયું હતું. કીર્તિમંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, નેવીના રિયર એડમિરલ સતીશ વાસુદેવ, કલેક્ટર SD ધાનાણી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો પણ સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત છે અને એમની સાથે તમામ જે મહાનુભાવો છે એ પણ ઉપસ્થિત છે. એમને આપણે તમામ જે એમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને તમામ જે આપણા પોરબંદરના નાગરિકજનો છે એ ઉપસ્થિત છે. પૂજ્ય ભાઈશ્રીની પણ વિશેષ ઉપસ્થિતિ છે. તમામની ઉપસ્થિતિને આપણે ધ્યાને લઈએ છીએ અને
તમામને આપણે કીર્તિ મંદિર આપણું સંચાલન સમિતિ છે એ સંચાલન સમિતિ તરફથી એમના અધ્યક્ષ અને પ્રભારી મંત્રી શ્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તરફથી આપ સૌને આજની આ સભામાં જેમના નિમંત્રણને માન આપીને આપ સૌ ઉપસ્થિત છો આપણા આદરણીય પ્રભારી અને સંચાલન સમિતિના અધ્યક્ષ એવા કુંવરજીભાઈ બાવળિયા વતી આપ સૌને પુનઃ એક વખત આપ સૌની ઉપસ્થિતિની નોંધ લઈને આપ સૌને આપણે આવકારીએ છીએ આ સમિતિ વતી અને પૂજ્ય બાપુની આજે 155મી જન્મ જયંતિ નિમિત્તે આપણે આપણી સભાના માનનીય અધ્યક્ષ આજના આપણા માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીની આપણે અનુમતિ લઈ અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. પ્રાર્થના સભાની શુભ શરૂઆત કરીએ. પ્રાર્થના સભામાં સાહેબ અમારા વૃંદ છે એ ખાસ કરીને આમ કહીએ તો કે જે ખિસ્સામાં ગાંધીજીને ઓછા રાખવામાં માને છે પણ હૃદયમાં વધુ રાખવામાં માને છે એવા ભાવથી લાગણીથી કોઈ પ્રોફેશનલ નહીં પણ પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારી શાળાના શિક્ષકોનો અમારો કલાવૃંદ છે અમારા કોલિકભાઈ અને પ્રીતિબેન અને લતાબેન શ્રી જયભાઈ તમામ જે કલાવૃંદને વિનંતી કરું કે ઝડપથી કોઈ પણ વિલંબ કર્યા વગર આપણે પ્રાર્થના સભાની શુભ શરૂઆત કરીએ. એવું કહે છે કે જે દેશમાં રામ નથી તે દેશની ધરા સુવર્ણભૂમિ હોવા છતાં પણ સૂનો જ છે. એવા રામ નામનું મહત્વ દર્શાવતી જાનકી વલ્લભ ભગવાનની ચાલો માનીએ શ્રી રામ સ્તુતિ. શ્રી રામચંદ્ર કૃપાલુ વરદ Shri Ramachandra
પચાસ ગ્રામ ફ્રેશ ફૂડ અને મીરાબાઈના સુંદર ભજનને ચાલો માણી. પાયો જી મેને રામ રતન ધન પાયો. આવી ગયું. ખૂબ સરસ. ત્યારબાદ તમામ ગુજરાતીઓને ગૌરવ થાય, વિશ્વભરમાં એક ટ્યુન સંભળાઈને આપણને તરત જ ખ્યાલ આવી જાય એવા આપણા આદિકવિ નરસિંહ મહેતાનું પૂજ્ય બાપુને પ્રિય એવું ભજન વૈષ્ણવજન તો, કે જેની વિશ્વના 124 જેટલા કલાકારોએ અને 30 દેશોએ મળીને જેમને 150મી જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુને અંજલિ આપી, એ પૂજ્ય બાપુનું પ્રિય ભજન એટલે કે વૈષ્ણવજન. વૈષ્ણવજન તો તેરે सकल लोक मां कहने
ક્યાંય પણ મળતો નથી. એ હંમેશા જીવંત રહે છે. પૂજ્ય બાપુ આપણી વચ્ચે હંમેશા વિચારોથી વસેલા છે. એક એવા વ્યક્તિ જે શરીરથી નહીં પરંતુ વિચારો અને કર્મોથી અમર છે, અને એ પણ જનજનના હૃદયમાં અમર છે. આજના પ્રાર્થના સભાના ઉપક્રમે પોરબંદરના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. पूज्य गांधी जी ने 156वें जन्म जयंती प्रसंगे आयोजित प्रार्थना सभा में अपना वच्चे उपस्थित राज्यना यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्र भाई, पूज्य भाई श्री आदरणीय कुंवरजी भाई, अर्जुन भाई, बाबू भाई, सौ प्रार्थना में पधारेला भाइयों ने बहनों, पूज्य गांधीजी नो जन्म पोरबंदर थयो हतो। ए धरती ने हूँ वंदन करूं छू, जे धरती पर महात्मा गांधीजी ने पहली किलकारी सुनवानो सौभाग्य प्राप्त थयुं। महात्मा गांधी जी ने श्रद्धांजलि अर्पित करता मारा मन में विचार आवे छे के जारे गत सदी नी अंदर दुनिया नी अंदर क्रांतिओ थई रही हती, शासनो बदलाई रह्या हता। शासनो बदलवानुं माध्यम ए क्रांतिओ हती। पहलू और बीजू विश्व युद्ध थई चुक्या हता। एवी स्थितिनी अंदर राज्य शासन परिवर्तन माटे अहिंसा एक मार्ग होई शके। अहिंसाना मार्गे देश ने आजादीनी राह सीधी, दुनिया ने संदेशो आप्यो। महात्मा गांधी आपेलुं दर्शन आज थी 150 वर्ष पहला जे उपयुक्त हतो એટલું જ આજે છે। મહાત્મા ગાંધીજી એમના વિચારોથી જે દર્શન આપ્યું એ દર્શનના આધાર પર ચાલીને આ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બની શકે એ વિચાર આપણા પ્રધાનમંત્રીજીએ કર્યો અને 2047ની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન છે। महात्मा गांधीजी कह્યું કે અહિંસાથી શાસન પરિવર્તન। महात्मा गांधीजी કહ્યું કે અમારું સ્વરાજ્ય કેવું હોય, તો એમણે કહ્યું કે ગ્રામ્ય સ્વરાજ્યથી શાસન પરિવર્તન રાષ્ટ્ર સ્વરાજ્ય। જે વાત અત્યારે પણ આપણે આત્મનિર્ભર ભારતથી કહી રહ્યા છીએ। મહાત્મા ગાંધીએ કહ્યું હતું, એમણે આપેલું સૂત્ર છે સ્વચ્છતા त्या प्रभुता। आज स्वच्छता अभियान माध्यम थी आपणे देश ने स्वच्छ राखवानो प्रयास करी रह्या छीए। महात्मा गांधीए कह्युं के शिक्षण केवुं होय, तो गांधीजीए कह्युं नई तालीम बुनियादी शिक्षण। आज यूनाइटेड नेशन पर नवा शिक्षणनी राह पर जई रह्युं छे, त्यारे ए महात्मा गांधीए आपेला शिक्षण पद्धतिने अपनावવાની વાત કરી રહ્યું છે। महात्मा गांधीए कह्युं कि अर्थव्यवस्था केवी होवी जोईए, तो अर्थव्यवस्था ए विकेंद्रित अर्थव्यवस्था होवी जोईए। आजे पण आपणे विकेंद्रित अर्थव्यवस्थाना आग्रही बनी रह्या छीए। ए वखते महात्मा गांधीजीए दर्शन आप्युं हतुं समाज केवो होवो जोईए। समाज समरस होवो जोईए। समाजना दरेक तबक्काना व्यक्तिने विकासनी तक मळवी जोईए। એટલે કે અંત્યોદયના આધાર ઉપર राष्ट्र निर्माण થવું જોઈએ, જે વાત આજે પણ કરી રહ્યા છીએ। મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ નહીં કેવળ ભારતને પરંતુ વિશ્વને વર્તમાન સમયની અંદર પણ
રાહ સીંધી રહ્યું છે. વર્તમાન સમયની અંદર વિશ્વની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિનું સમાધાન શું હોઈ શકે? તો એ પરિસ્થિતિનું સમાધાનનો રસ્તો પણ આ ધરતીમાં પેદા થયેલા મહાત્મા ગાંધીએ સીંધેલો રસ્તો એ જ વિશ્વ શાંતિ માટેનો રસ્તો હોઈ શકે. અને એટલા માટે મહાત્મા ગાંધી 156મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાહ પર આગળ લઈ જઈએ. આ દેશને મહાત્મા ગાંધીએ સીંધેલા રાહ પર વિશ્વગુરુ બનાવીએ એ જ અભ્યર્થના. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબે બહુ ઓછા શબ્દોમાં ગાંધીજીનું આખું જીવન ચરિત્ર છે વણી લીધું. હવે બિલકુલ શબ્દોના પૂર બાંધ્યા વગર, કોઈ વિશેષણો વગર મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ સૌને ઉદ્બોધન કરે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે કીર્તિ મંદિરના પરાંગણમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રસિદ્ધ ભગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી પરબતભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ મુખૈયા, જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેદરિયા, રિયર એડમિરલ શ્રી સતીશ વાસુદેવ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી, પોલીસ મહાનિદેશક, અધિક્ષક, આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે. એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વ માનવનું ચિત્ર ઉઠી આવે છે. દોઢ સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે. ગાંધીજીના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. વિશ્વમાં કોઈ દેશને ન મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય, ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. સ્વરાજની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથેનું શાસન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષ ગરીબ કલ્યાણ અને સુશાસનના રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ સર્જ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાન શ્રી પૂજ્ય બાપુની અંત્યોદયથી સર્વોદયની ભાવના પાર પાડી છે. ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે તે સાચા અર્થમાં સાકાર થઈ ગણાય. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સરકારી યોજનાના સેચ્યુરેશન, પરિપૂર્ણતાનો નવતર વિચાર આપીને
ગાંધીજીના અંત્યોદયના વિચારને આત્મસાત કરી બતાવ્યો છે. પૂજ્ય બાપુની ગ્રામોદ્ધાર, ખેડૂત અને નારી શક્તિના વિકાસની વિભાવના આપણે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસના 4 મુખ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરીને સાકાર કરી છે. જે મહામાનવની આજે જન્મજયંતિ છે તે પૂજ્ય મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ્ય અપાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. સર્વધર્મ સંભાવની એ મહામાનવની વિચારધારાને આપણે સર્વધર્મ પ્રાર્થનાથી આજે આગળ ધપાવી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાને વિશેષ મહિમા છે અને ગાંધીજી તો પ્રાર્થનાને આત્માનો ખોરાક અને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ ગણાવેલા. એટલું જ નહીં, ગાંધીજી તો સૌને પ્રાર્થના ધારા, વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ અને આત્મશુદ્ધિનો માર્ગ ચીંધ્યો છે. પ્રાર્થના ઉપરાંત પણ તેઓ આત્મશુદ્ધિ અને આત્મશોધ માટે હિંસા અને અન્યાયની વિરુદ્ધ હંમેશા ઉપવાસ વ્રત થકી માનસિક તપ કરીને તપસ્વી રહ્યા હતા. આજે પણ વિશ્વભરમાંથી લોકો કીર્તિ મંદિરના દિવ્ય સ્થળે આવીને ગાંધીજીની પ્રેરિતથી પ્રાર્થના થકી પ્રેમ અને અહિંસાની ભાવના માટેનું બળ મેળવે છે. આપણે સૌને પૂજ્ય બાપુનું જીવન કવચ સદાકાળ પ્રેરણા આપતું રહેશે એવો મને વિશ્વાસ છે. ગાંધીજીના નેતૃત્વમાં સ્વરાજ મેળવીને 1947માં ભારતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે 2047માં આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારતની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાથી વિકાસ યાત્રા બનવા તરફ તેજ ગતિએ આગળ ધપી રહી છે. આત્મનિર્ભર, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ. પૂજ્ય બાપુને ફરી એકવાર આદરપૂર્વક અંજલિ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર. આપનું ઉદ્બોધન અમારા સૌ માટે પ્રેરણારૂપ બનશે. મને સાયરામ કવિના શબ્દો યાદ આવે છે કે એણે કેડે બાંધ્યો કાળ. ગાંધીજી વિશે ખૂબ સરસ લખે છે કે એણે કેડે બાંધ્યો કાળ, બંદૂકવાળા કરી શક્યા નહીં એનો વાકો વાળ. એને કેડે બાંધ્યો કાળ, તે સ્વરાજનો રસ્તો ચીંધ્યો મૌન અને ઉપવાસી. તે સ્વરાજનો રસ્તો ચીંધ્યો મૌન અને ઉપવાસી. ભગવદ્ ગીતા બન્યો રેડિયો, ખાધીમાં અવિનાશી. કોરી ખાતી તને સદાય અંત્યેજની ઉદાસી. દાંડી જેનું હરિદ્વાર અને કોચરબ જેનું કાશી. ઓઢ્યા કેટલા તે આડ, એણે કેડે બાંધ્યો કાળ. આવ્યા પૂજ્ય અને પ્રિય બાપુને ગમતી ધૂન રઘુપતિ રાઘવ રાજા ચૌ. રઘુપતિ રાજા પતિત પાવન ईश्वर
એક મોમેન્ટો અર્પણ કરીશું. આઝાદીનો પ્રતિક એવો ચરખો આપણે પૂજ્ય બાપુનો પ્રિય ચરખો આપી અને આપણે સન્માન કરશું. માનનીય મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી એવા કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું કે માનનીય મુખ્યમંત્રી સાહેબને આજની આ ઘડીએ આપણે સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને આજની આપણી આ સંભારણું છે એ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરીએ. અને આજના કાર્યક્રમમાં માનનીય સીએમ સાહેબ અને મંત્રી સાહેબ અને તમામ જે ઉપસ્થિત ગણમાન્ય લોકો છે તમામ ઉપસ્થિત રહ્યા, આ તમામને સંચાલન સમિતિ વતી આ ખૂબ ખૂબ આપ સૌનો હૃદયપૂર્વક આભાર છે. આપણે પ્રાર્થના સભાને અત્રે સમાપન તરફ લઈ જઈએ છીએ. મહાનુભાવો અને મહેમાનો છે આપણી વચ્ચેથી વિદાય લે ત્યાં સુધી કોઈને અગવડતા ન પડે અને અડચણ ન થાય એટલે આપણે આપણું સ્થાન છે એ જાળવી રાખીએ. મહાનુભાવો છે આપણી વચ્ચેથી વિદાય લે છે. આ ગુરુ ઓકે યાર